करजन तालुका के गांवों से ये खबर सामने आ रही है, जहां पर चुनाव बहिष्कार के बड़े बड़े बैनर लगवा दिए गए हैं। दरअसल सरकार की ओर से रेलवे कॉरिडोर बनवाने के मुद्दे और दिल्ली मुंबई एक्सप्रेसवे को लेकर जो जमीन आवंटन किया था, उसमें कम मुआवजा मिलने की बात यहां के लोग साझा कर रहे हैं। इस मामले को बार बार उठाया जाता है, लेकिन अभी तक मुआवजे का ये मसला सॉल्व नहीं हुआ है, जिसके मद्देनजर करजन के कणभा, हांडोद, पोड़का, सांपा जैसे कई गांवों में चुनाव बहिष्कार के बैनर लगा दिए गए हैं। चुनाव के दौरान किसी भी पक्ष के नेता को इस गांव में प्रवेश न देने की बात बैनर में लिखी हुई है। आपको बता दें कि इन लोगों की ओर से इस मामले में लगातार विरोध जताते हुए उन्हें सही मुआवजा मुहैया करवाने की मांग साझा की जा रही है। કરજણ તાલુકાનું હોળોદ એક એવું ગામ છે કે તેનો પ્રોજેક્ટ પસાર થાય છે કેન્દ્ર સરકારના, એમાં મફતના ભાવે જમીન લઈને સરકાર પડાઈ નીકળી જાય છે અને સરકારે આર્બિટ્રેશનનો કાયદો બનાવ્યો। આર્બિટ્રેશનમાં કેસ ચાલતા નહીં। વડોદરા મુંબઈ એક્સપ્રેસવેનું ઓર્ડર પર છે। DFCCની જમીન માત્ર 36,000 में લઈને નીકળી જાય છે સરકારને। આર્બિટ્રેશનમાં કેસ ચાલતા હતા તો આર્બિટ્રેટરે અમને નિમણૂક કાઢીને મત્સ્ય ઉદ્યોગ કમિશનરે કાઢી નાખ્યા છે। એમાં તો અમે જબરજસ્ત રજૂઆત ધારાસભ્ય, સંસદ સભ્ય મારફતે કરેલ છે, પણ હજુ પેટનું પાણી સરકારનું હાલતું નહીં। છેલ્લે હમણાં 14 તારીખે 11 તારીખે અમે આવેદનપત્ર 1000 ખેડૂતો ભેગા થઈને, કરજણ તાલુકાના 400 ખેડૂતો ભેગા થઈને આવેદનપત્ર આપ્યું। તે વખતે અમને આગેવાનોને બેહાડી દીધા કલાક, અને હજુ કોઈ સાંભળવા તૈયાર જ નહીં। ઓર્ડર પર લીધેલું હોય, ઓર્ડર કરતા નહીં છેલ્લા 6 મહિનાથી। 11 ગામ કરજણ તાલુકાનો, આજે મારા ગામ હાથે 4 ગામ में બોર્ડ લાગી ગયો છે। હું સુધીની મેં બીજો 4 ગામને લાગી જશે, એટલે ટોટલ 11 ગામને પૂરું થઈ જશે। અને વડોદરા જિલ્લાની આ લડત છે, ભરૂચ જિલ્લાની હોય લડત ચાલુ છે, અને વડોદરા જિલ્લામાં હવે હરગ્યું છે। ચૂંટણીનો 100% બહિષ્કાર કરવાના છે। અમે બોર્ડો આજે મારી દીધો છે ને ટૂંક સમયમાં 4 गाँव में आज करजन तालुको पूरा થઈ જશે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।